નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો નારાજ સ્વજનોને મનાવવાનો પ્રયાસ કરી શકે છે. સરકારી કામમાં તમને સફળતા મળશે. કાર્યસ્થળ પર તમને સારા પરિણામ મળશે. ઘરમાં કેટલીક શુભ ઘટનાઓ બની શકે છે. વૃષભ રાશિના લોકોનો કાર્યસ્થળ પર મહિલા સહકર્મી સાથે ઝઘડો થઈ શકે છે. બોસ તમારાથી ખુશ થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. મિથુન રાશિના લોકોને ઉચ્ચ શિક્ષણમાં સારા પરિણામ મળવાથી મન ઉત્સાહિત રહેશે. આયાત નિકાસને લગતા ધંધામાં ભારે આર્થિક લાભ થશે. વેપારમાં નવા કોન્ટ્રાક્ટ કરવામાં સાવધાની રાખો. કર્ક રાશિના લોકો વિશિષ્ટ આધ્યાત્મિક ચર્ચાઓમાં ભાગ લઈ શકશે. નાના ઉદ્યોગોમાં નુકસાન થઈ શકે છે. હોટેલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓના ધંધામાં ઘટાડો થવાની સંભાવના છે. બીજાની બાબતોમાં દખલ ન કરો. સિંહ રાશિના લોકોના અટકેલા કામ શરૂ થશે. આવકના વૈકલ્પિક સ્ત્રોતો વિકસાવી શકો. વિવાહિત જીવન સુખમય રહેશે. પ્રેમ લગ્ન માટે પરિવારના સભ્યોને મનાવવામાં સરળતા રહેશે. કન્યા રાશિના લોકોએ વ્યવસાયને સ્થિર રાખવા પૈસા ઉધાર લેવા પડશે. તમારી સામાજિક છબી ખૂબ સારી રહેશે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ટાળો. તુલા રાશિના લોકો પરિવાર સાથે સારો સમય પસાર કરશે. કલા જગત સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખાસ છે. કામ થોડા વિલંબથી પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિના લોકોને કામના સ્થળે ખોટા લોકોના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સ્વભાવમાં નમ્રતાની ભાવના જાળવી રાખો. તમારા સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખો. ધન રાશિના લોકોને નોકરીના ઇન્ટરવ્યૂમાં ચોક્કસ સફળતા મળશે. લોકો તમારી વિચારધારાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થશે. નવા કામો શરૂ કરી શકો છો. મકર રાશિના લોકોની નાણાકીય સમસ્યાઓ હલ થશે. નિર્માણ કાર્યને વેગ મળશે. પરિવારમાં સહકર્મીઓની મદદ લઈ શકો છો. કુંભ રાશિના લોકોને આજે ભાગ્ય સાથ આપશે. મહિલાઓને આજે ઘણી પ્રશંસા મળશે. વિદેશ પ્રવાસની તકો છે. પિતા અને ગુરુઓનું માર્ગદર્શન લેતા રહો. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. મીન રાશિના લોકો આજે તેમના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકશે નહીં. નકામા કાર્યોમાં પૈસા ખર્ચ થઈ શકે છે. વીમા વગેરેમાં કરેલા રોકાણ લાભદાયી રહેશે. નોકરીને લઈને તમે કેટલાક તણાવમાં રહી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.